તો અમદાવાદમાં ધોધમાર વરસાદ યથાવત છે। અવિરત વરસાદના કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ગોતાના ICAI સેન્ટર પાસે પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી पर सवाल उठ्या छे। प्री मोन्सूननी कामगीरी न करती होवाना स्थानिकोना दावा सामे आव्या छे। अमदावादमां धोधमार अविरत वरसाद वरसी रह्यो छे। अमदावाद जळमग्न थयुं होय तेवा दृश्यो सर्जाया छे। अनेक जग्याए पाणी भराया छे। घूंटणसमा पाणी भराता वाहन चालकोने हालाकी भोगवવાનો वारो આવ્યો છે। અમદાવાદમાં મોડી રાતથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા વધી રહી છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ જે દ્રશ્યો છે એ ICAI ભવનથી કારગિલ પેટ્રોલ પંપ તરફ જતાના દ્રશ્યો છે અને હાલ આપ જોઈ રહ્યા છો આમાં આ જ પાણીમાંથી વાહન ચાલકો પસાર પણ થઈ રહ્યા છે, કારણ કે મોડી રાતથી વરસાદ છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ભારે વરસાદની આગાહી સાથે જ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે। એટલે લોકો સાથે પણ बातचीत करीશું। आप जणावो दर वखते वरसादमां परिस्थिति बेन ચોમાસાની અંદર અહીંયા આગળ ફૂલ પાણી ભરાઈ રહે છે, આગળ ભરાઈ રહે છે ને અહીંયા આખો રોડ ઉપર ફૂલ ભરાઈ રહે છે બેન। अच्छा, કેટલી મુશ્કેલી થાય છે? કોઈ પડે છે? મોટા કેટલા લોકો પડે છે, કેટલા લોકો ખાડા છે, તકલીફ પડે છે બેન। अच्छा, आप જણાવો આપ અહીંયા જ રહો છો? યા કેટલી સમસ્યા હોય છે અહીંયા? બહુ વધારે સમસ્યા હોય છે। બિલકુલ હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો, સાથે જ જે વાહન ચાલકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। અચ્છા, અડધો ટાયર આપણો પાણીમાં ગરકાવ છે, કેટલી મુશ્કેલી થાય? એક્ટિવા પણ ડૂબી જશે, આગળ સાયલેશન પણ ડૂબી જશે, એક્ટિવા પણ ડૂબી જાય। અચ્છા, દર વખતની આની આ સમસ્યા હોય છે? લાગે છે કોર્પોરેશન કામ કરે? વર્ષથી છેલ્લા 5-7 વર્ષથી આની આ જ સમસ્યા। અચ્છા, એક દાવા કરવામાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકાથી કે પ્રી મોન્સૂન એટલે વરસાદ પહેલા બહુ તૈયારીઓ કરવામાં આવે છે પાણી નહીં ભરાય એની માટે। તમને લાગે છે કોઈ કામગીરી થાય છે? ના, આ વિસ્તારમાં તો લાગતું નથી કઈ કામગીરી થતી હોય। બિલકુલ હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને લોકોને મુશ્કેલી થઈ રહી છે, કારણ કે પીક અવર છે, લોકોનો ઓફિસ જવાનો ટાઈમ છે અને એ સમયે પણ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો આજ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા જે મોટા મોટા દાવાઓ કરે છે કે ચોમાસા પહેલાં ઘણી કામગીરી કરીએ છીએ, જો કે અત્યાર સુધી માત્ર સામાન્ય વરસાદ છે, એટલો બધો વરસાદ પડ્યો નથી, પરંતુ તેમ છતાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ શરૂ થઈ ગઈ છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ। તો અમદાવાદના ચાણક્યપુરીના દ્રશ્યો આપ જોયું કે જે રીતે અવિરત વરસાદના કારણે થોડા વરસાદમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। ગોતાના આ દ્રશ્યો, ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। હું મારા કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે સૌથી પહેલાં આ દ્રશ્યો બતાવે। અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પાડતા આ દ્રશ્યો આપ જુઓ। આ દ્રશ્યો છે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના। સામાન્ય રીતે વરસાદી પાણીનો નિકાલ ક્યાં તો ડ્રેનેજ સિસ્ટમ અથવા તો સ્ટ્રોમ વોટર સિસ્ટમ હોય ત્યાંથી નિકાલ થતો હોય છે, પરંતુ તેની સામે અત્યારે હાલ જે ડ્રેનેજ છે, જે સ્ટ્રોમ વોટર કનેક્શન છે, એમાંથી જ પાણી બહાર આવી રહ્યા છે અને ગટરના પાણી ચારે તરફ ફરી વળ્યા છે। લોકોના વાહનો પણ ખોટવાઈ રહ્યા છે। અચ્છા, વ્હીકલ બંધ થઈ ગયું તમારું? શું કારણ છે વ્હીકલ બંધ થવાનું? પાણી વધારે ભરાઈ ગયું છે એટલે પહેલી વાર અહીંથી પસાર થયા કે દર વખતે આ સ્થિતિ હોય છે? સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ હોય છે? ના, સામાન્ય વરસાદમાં વધારે વરસાદ છે ને એટલા માટે પાણી બધું। બિલકુલ હવે તમને એ દ્રશ્યો બતાવું કે જ્યાં વરસાદી જે પાણી છે એ ભરાઈ ગયા છે। આ દ્રશ્યો ચાણક્યપુરીના છે અને ગોતા જેવો વિસ્તાર કે જે પોશ વિસ્તાર છે, પરંતુ ત્યાં પણ આ જ સ્થિતિ છે। સામાન્ય વરસાદ અમદાવાદમાં પડી રહ્યો છે, જો કે સતત ધોધમાર વરસાદ નથી રહ્યો, પરંતુ તેની સામે જે વરસાદ પડ્યો છે, રાતથી વરસાદ પડ્યો છે અને એ જ વરસાદના કારણે અત્યારે પરિસ્થિતિ કંઈક એ પ્રકારની છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમ વિસ્તાર હોય, દરેક જગ્યાએ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિના કારણે અત્યારે જે પાણી ભરાઈ રહ્યા છે અને લોકોએ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા ઘણા બધા દાવાઓ કરે છે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી માટેના, પરંતુ એ દાવાઓ ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય લોકોના જે વાહનો છે એ ખોટવાઈ રહ્યા છે। લોકો કામ માટે બહાર નીકળી રહ્યા છે તો તેમને રસ્તાની બહાર એટલે કે ઘરથી બહાર નીકળતાની સાથે જ રસ્તા ઉપર સમસ્યા મળી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ।